પશુ પક્ષી પ્રાણી એ લોકોને લાગણી મેનેજ કરતા આવડે છે. હવે હું તમને જે વાત કહેવા માટે માગું છું, જે વાત તમારી સાથે કરવા માગું છું એ કહી રહ્યો છું. હું એમ કહું છું કે માણસ પોતાને જે લિમિટ્સ આપવામાં આવી છે, જે મર્યાદા આપવામાં આવી છે કુદરત દ્વારા, એનો ભંગ કરે ત્યારે જ દુઃખી થાય છે. માનો કે માણસને પ્રેમ કરવાની પણ એક લિમિટ છે. જો માણસ એની લિમિટથી વધારે પ્રેમ કરે તો અંતે એ દુઃખમાં જ પરિવર્તન થાય છે. માણસને દુઃખી થવાની પણ એક લિમિટ છે. એનાથી વધારે દુઃખી થાય તો પણ એ હેરાન થાય છે. માણસને સહન કરવાની પણ એક લિમિટ છે. એનાથી વધારે જો માણસ સહન કરવા માંડે તો એ અંતે હેરાન જ થાય છે. એટલા માટે માણસને વિરુદ્ધ કરવાનું, દુશ્મની કરવાનો અને ગુસ્સે થવાની પણ એક લિમિટ છે. એટલા માટે માણસે કોઈ દિવસ પોતાની આ લિમિટ્સ ઉપર ધ્યાન જ નથી આપ્યું. જ્યાં સહન કરવાનું આવ્યું ત્યાં સહન કર્યું. એવું ના વિચાર્યું કે મારી લિમિટ્સ છે, હું એક માણસ છું અને મારે આનાથી વધારે સહન ન કરાય.